નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ એનું લેક્ચર નંબર 2. મિત્રો, લેક્ચર 1 માં આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો અને તેના અપવાદો વિશેની જાણકારી મેળવી હતી. હવે આજે આપણે ધાતુઓની પ્રાપ્તિ મતલબ કે ધાતુઓ કેવી રીતે મેળવવી, ધાતુઓની પ્રાપ્તિ એ ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. આ ધાતુઓને કેવી રીતે મેળવવી? તો મિત્રો, ધાતુઓ મોટે ભાગે પૃથ્વીના પોપડામાંથી મતલબ કે આપણું જે જમીન છે એની નીચેથી મળી આવતી હોય છે. એ ધાતુઓ શું તમને એકદમ શુદ્ધ સ્વરૂપે મળતી હશે? ના, એ જે મળે છે એની અંદર બીજી કેટલીય ધાતુઓ ભેગી ભળેલી ને એવી હોય છે. કોઈ ધાતુનું પ્રમાણ 1% હોય, કોઈ 5%, કોઈ 20%. એમાં કોઈ જે મોટું પ્રમાણ ધરાવતું ધાતુ હોય, માનો કે કોઈ એવી ખનિજ આપણને મળી છે જેમાં 70% એલ્યુમિનિયમ રહેલું છે અને 30% બાકી બીજી ધાતુઓ છે, તો આપણે એને એલ્યુમિનિયમની કાચી ધાતુ કહીશું. તો આવા કેટલાક શબ્દો છે જેની આપણે જાણકારી મેળવીએ. એમાં નંબર 1 છે ખનિજ. ખનિજ કોને કહેવાય? તો એની વ્યાખ્યા કે જે તત્વો અને સંયોજનો પૃથ્વીના પોપડામાંથી કુદરતી રીતે મળે છે એને શું કહીશું? આપણે ખનિજ કહીશું. જે તત્વો અને સંયોજનો પૃથ્વીના પોપડા અથવા તો ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહે છે. નંબર 2, કાચી ધાતુ કોને કહેવી? કાચી ધાતુ. કાચી ધાતુ એટલે શું? તો મેં તમને પહેલા જ સમજાવ્યું કે આપણને જે ખનિજ મળી હોય એમાં જે ધાતુનું પ્રમાણ વધુ હોય એને કાચી ધાતુ કહેવાય. એની શું કહેવાય? કાચી ધાતુ કહેવાય. તે કીધું છે 70% એલ્યુમિનિયમ હોય ને 5% બીજી ધાતુ હોય, તો આપણા માટે મહત્વનું શું છે? 70% ધરાવતી ધાતુ એ મહત્વની છે, બરાબર? તો જે ખનિજમાં, ખનિજ એટલે જમીનમાંથી આપણને જે મળ્યું છે, જે ખનિજમાં નિશ્ચિત ધાતુ, કોઈ એક ચોક્કસ ધાતુ સારા પ્રમાણમાં હોય, અને તે ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાતું હોય, તેવી ખનિજને કાચી ધાતુ કહે છે. તો એની વ્યાખ્યા થઈ મિત્રો કે કોઈ એવી ખનિજ જે આપણને જમીનમાંથી મળી છે એમાં કોઈ એક ધાતુ, નિશ્ચિત ધાતુ, મેં તમને ઉદાહરણ આપ્યું એલ્યુમિનિયમ, એવી કોઈ નિશ્ચિત ધાતુ કેવા પ્રમાણમાં? સારા પ્રમાણે, એટલે કે વધુ માત્રામાં હોય. અને બીજી શરત, એ ધાતુનું સરળતાથી નિષ્કર્ષણ એટલે અલગ પાડવું, એ ધાતુને સરળતાથી આપણે અલગ કરી શકતા હોય, તો તેવી ખનિજને, તે ધાતુને શું કહેવાય? કાચી ધાતુ કહે છે. અને ત્રીજો શબ્દ છે ગેંગ. તો પૃથ્વીના પોપડામાંથી આપણે જે કાચી ધાતુ મળી છે, એ કાચી ધાતુમાં આપણે જે નિશ્ચિત ધાતુ છે એટલી હોતી નથી. મેં તમને કીધું 70% એલ્યુમિનિયમ ને 30% તો બીજું બધું હોય છે. તો કાચી ધાતુમાં જે માટી, રેતી અને અનિશ્ચિત પદાર્થો અસિદ્ધિ સ્વરૂપે હોય, એ અશુદ્ધિને આપણે કહીએ છીએ ગેંગ. એને શું કહેવાય? ગેંગ, બરાબર? તો કાચી ધાતુમાં
માટી, રેતી તેમજ અનિચ્છનીય પદાર્થો અથવા તો બીજી કોઈ ધાતુની અશુદ્ધિઓ, અનિચ્છનીય પદાર્થો અશુદ્ધિ સ્વરૂપે હોય છે, અશુદ્ધિ સ્વરૂપે હોય છે, જેને ગેંગ કહે છે, જેને ગેંગ કહે છે। બરાબર છે। તો મિત્રો આ જે શરૂઆતની કેટલીક વ્યાખ્યાઓ હતી એની વાત આપણે કરી। હવે ધાતુઓનું નિષ્કર્ષણ, આપણને આવી કાચી ધાતુ જમીનમાંથી મળી છે તો એ કાચી ધાતુમાંથી મેં તમને કીધું 30% જેટલી અશુદ્ધિઓ જે છે, ઉદાહરણ પૂરતું કહ્યું તમને, તો એ અશુદ્ધિને દૂર કરી અને આપણી જે ધાતુ અંદર રહેલી છે એને અલગ મેળવવી, એને કહેવાય ધાતુનું નિષ્કર્ષણ। હવે એ નિષ્કર્ષણ જેટલું સહેલાઈથી બોલાય છે એટલું સહેલું હોતું નથી, એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે, ઘણી બધી પ્રક્રિયાઓ કરવી પડે છે। બરાબર? તો એ પ્રક્રિયાઓ સમજતા પહેલા આપણે ધાતુઓનું એક વર્ગીકરણ કરવી એમની સક્રિયતાને આધારે। તો અહીંયા આગળ પ્રશ્ન છે, સક્રિયતાને આધારે, સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ। તો આ સક્રિયતાને આધારે જે વર્ગીકરણ કરવાનું છે એના માટે તમારે બુકમાં એક પ્રતિક્રિયાત્મક શ્રેણી એ આપેલી હશે મિત્રો, એ તમારે જોઈ લેવી। જે એમાં ઉપર છે એને એની ટોચ કહેવાય, કેટલીક ધાતુઓ નીચે રહેલી હોય એ તળિયું કહેવાય, અને વચ્ચે હોય એને મધ્યમાં કહેવાય। બરાબર? તો સક્રિયતાને આધારે ધાતુઓ 3 પ્રકારમાં વિભાજિત થાય છે। એમાંનો પહેલો પ્રકાર છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ। તો સક્રિયતા શ્રેણી જે છે મેં જે તમને કીધું બુકમાં છે એ તમારે જોઈ લેવી, પ્રતિક્રિયાત્મક શ્રેણી નામના ટોપિકમાં છે। તો એ શ્રેણીમાં જે ટોચ ઉપર રહેલી છે એ ધાતુઓને કેવી કહેવાય? ઊંચી સક્રિયતા ધરાવે છે, જે ઉપર છે। બરાબર? મતલબ એવો થયો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ કેવી હોય છે? વધુ સક્રિય હોય છે। ઉદાહરણ એના જોઈએ તો તમે જ્યારે જોશો શ્રેણી એટલે તમને ઉપર પોટેશિયમ, સોડિયમ, એના પછી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, આટલી ધાતુઓને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કહે છે। પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, આ બધી ધાતુ એટલી સક્રિય, સક્રિય કોને કહેવાય? જે ફટાફટ પ્રક્રિયા કરતી હોય, મતલબ ફટાફટ પ્રક્રિયા કરે છે। તો દેખીતું છે કુદરતમાં તમને ક્યાંય આ એકલી મળવાની નથી, આ કોકના કોક જોડે જોડાયેલી જ હશે, કારણ કે સક્રિય છે, જે એના સંપર્કમાં આવશે એની સાથે એને પ્રક્રિયા કરી લીધી હશે, એટલે કે કુદરતમાં મુક્ત સ્વરૂપે જોવા મળતી નથી। કુદરતમાં મુક્ત સ્વરૂપે જોવા મળતી નથી। કુદરતમાં મુક્ત સ્વરૂપે જોવા મળતી નથી। અને આ ધાતુઓને આપણે નિષ્કર્ષણ કરવું હોય તો આ બધી ધાતુઓ વિદ્યુત વિભાજનથી, શેનાથી આનું નિષ્કર્ષણ થઈ શકે છે? તો વિદ્યુત વિભાજન, આ પદ્ધતિ આપણે પાછળથી ભણવાની છે। વિદ્યુત વિભાજન દ્વારા ધાતુઓનું નિષ્કર્ષણ થાય છે। તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુમાં કઈ કઈ ધાતુ એ યાદ રાખવાનું? ઊંચી સક્રિયતા છે એટલે વધુ સક્રિય કહેવાય,
બરાબર, એટલે કુદરતમાં મુક્ત સ્વરૂપે હોતી નથી અને એનું નિષ્કર્ષણ વિદ્યુત વિભાજન દ્વારા કરવામાં આવે છે. તો આ પહેલો પ્રકાર થયો સક્રિયતાને આધારે. સક્રિયતાને આધારે બીજો પ્રકાર પડે છે મિત્રો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો જે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં આવેલી છે એ ધાતુ કેવી હોય છે? મધ્યમ સક્રિય. બહુ વધુ પડતી સક્રિય પણ ના હોય ને બહુ ઓછી સક્રિય પણ ના હોય. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં આવેલી ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે. સક્રિયતામાં શ્રેણીમાં જે મધ્યમાં આવેલી છે એવી ધાતુ કઈ કઈ છે એના નામ જોઈએ. ઝિંક. તમે ઉપર જે આપણે ઊંચી સક્રિયતા જોઈ એલ્યુમિનિયમ એ પૂરું થતું હશે, એની નીચે ઝિંક, આયર્ન, લેડ અને કોપર, આ બધી ધાતુઓ બરાબર છે. આ બધી ધાતુઓ મધ્યમ સક્રિયતા ધરાવતી હોય છે. અને આ ધાતુઓ એ પૃથ્વીના જે ભૂપૃષ્ઠ છે, પોપડો છે, એમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે આપણને મળે છે. કયા સ્વરૂપે મળે છે? તો ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળે. ત્રીજા નંબરમાં આને કઈ રીતે અલગ કરવી એની પદ્ધતિ આપણે જોવાની છે, એટલે એની ચિંતા અત્યારે કરીશું નહીં. રિડક્શન આવશે કાર્બનના ઉપયોગથી, એની વાત આપણે કરીશું. ત્રીજા નંબરમાં છે મિત્રો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. આ ત્રણેય પ્રકારને આપણે કઈ રીતે નિષ્કર્ષણ કરવા એની વિગતવાર માહિતી આગળ ભણવાની છે. અત્યારે ફક્ત કોને કહેવાય અને એમાં કોનો કોનો સમાવેશ થાય છે બે જ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ તો જે તળિયે આવેલી છે સક્રિયતા શ્રેણીમાં તળિયે આવેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે. તો એવી કઈ કઈ ધાતુઓ છે જે સૌથી ઓછી સક્રિય છે? તો છેલ્લે તમે જોશો તો સોનું અને ચાંદી બે ધાતુઓ તમને જોવા મળશે પ્રતિક્રિયાત્મક શ્રેણીમાં. આ બંને ધાતુઓ એ સૌથી ઓછી સક્રિય છે, એટલે એનો સમાવેશ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં થાય છે. હવે દેખીતું છે ઓછી સક્રિય છે મતલબ જલ્દીથી બીજા પદાર્થ જોડે પ્રક્રિયા કરતી નથી, એટલે શક્ય છે કે તે મુક્ત અવસ્થામાં મળી શકે છે. મુક્ત અવસ્થામાં મળી શકે, એકલી હોઈ શકે મતલબ આ ધાતુઓ, કારણ કે ઓછી સક્રિય છે, મુક્ત અવસ્થામાં મળી શકે છે. અથવા તો ક્યારેક ઓક્સાઇડ અથવા સલ્ફાઇડ સ્વરૂપે પણ જોવા મળે છે. તો મિત્રો સક્રિયતાના આધારે ત્રણ પ્રકાર છે: ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. એ ત્રણેય વિગતવાર ઉદાહરણ સાથે એ આપણે યાદ રાખવાના છે. હવે આપણે આ બધી જ ધાતુઓ છે એનું શુદ્ધિકરણ કરવું હોય, કાચી ધાતુ આની મળી, કાચી ધાતુને બીજું કહેવાય મિત્રો અયસ્ક. શું કહીશું? અયસ્ક. ને એ અયસ્કમાં ગેંગ હોય છે, એની ચર્ચા આપણે કરી. અયસ્ક એ શું ધરાવતું હોય છે? ગેંગ. કાચી ધાતુને બીજું શું કહીશું? અયસ્ક. અયસ્ક એ ગેંગ ધરાવતું હોય છે. તો આપણે
ધાતુ મેળવવા માટે આ ગેંગને શું કરવી પડે? દૂર કરવી પડે. અને ગેંગને દૂર કરવા માટે વપરાતી જે પદ્ધતિ છે એનો આધાર એ જે કાચી ધાતુને આપણે શુદ્ધ કરી રહ્યા છીએ એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચે કેવો તફાવત છે. એક પ્રક્રિયા કરી દે ને એક પ્રક્રિયા ના કરે તો એક આપણને મુક્ત સ્વરૂપે મળી શકે છે, બરાબર. એને આધારે આપણે કરવાનો હોય છે. તો એનો એક ચાર્ટ સ્વરૂપે માહિતી આપણે જોઈતી હોય તો જે અયસ્ક છે એટલે કે કાચી ધાતુ એને આપણે 3 પ્રકારમાં વહેંચી શકીએ. જે હાલ આપણે વહેંચી આ કાચી ધાતુ કોની કોની હોઈ શકે? નીચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. આ 3 પ્રકાર એના પડી શકે. હવે જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને વિદ્યુત વિભાજન કરવાથી આપણને શુદ્ધ ધાતુ મળી રહે છે વિદ્યુત વિભાજન દ્વારા. સવાલ આવ્યો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનો. તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં ખાસ સલ્ફાઇડયુક્ત અશુદ્ધિઓ હોય છે મિત્રો. કેવી અશુદ્ધિ હોય છે? સલ્ફાઇડયુક્ત. તો એનું આપણે કરવું પડશે ભુંજન. આ શબ્દ આપણે પાછળથી ભણીશું. એનું પહેલાં કરીશું ભુંજન, અને ભુંજનથી આપણને ધાતુ મળી રહેશે અને એ ધાતુને આપણે થોડી સાફ કરીશું એટલે આપણને શુદ્ધ ધાતુ મળી રહેશે. કેટલા સ્ટેપ બને છે જોવાના છે આપણે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એમાં 2 પ્રકાર પડશે કે આ ધાતુઓ કાર્બોનેટ યુક્ત પણ હોઈ શકે અને સલ્ફાઇડ યુક્ત પણ હોઈ શકે. કાર્બોનેટ અને સલ્ફાઇડ યુક્ત હોઈ શકે. જો કાર્બોનેટ યુક્ત હોય તો એનું કરવું પડે કેલ્સિનેશન, અને સલ્ફાઇડ યુક્ત હોય તો આની જેમ સલ્ફાઇડ યુક્ત હોય તો શું કરવું પડે? ભુંજન. અને કેલ્સિનેશન અથવા ભુંજન કરીશું આપણે એટલે આપણને મળી જશે ધાતુના ઓક્સાઇડ. શું મળશે? એ ધાતુનો ઓક્સાઇડ મળશે. હવે ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવાથી ઓક્સિજન દૂર થઈ જશે. ઓક્સાઇડ છે એટલે ઓક્સિજન દૂર કરવાનું શું કરવું પડશે? રિડક્શન. અને ધાતુ આપણને શુદ્ધ સ્વરૂપમાં મળી રહેશે. બરાબર છે. તો આ બધી વિગતવાર માહિતી આપણે હવે પછીના લેક્ચરમાં લેવાની છે કે કઈ રીતે આ બધા સ્ટેપ કરવામાં આવે છે એના ઉદાહરણ સાથે. તો આ 3 પ્રશ્નો હવે ભણવાના છે આપણે કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ. આ 3 પ્રશ્નો આપણે પાછળ હવે ભણવાના રહેશે. જય હિન્દ.